કે ભારતીય જનતા પાર્ટીએ અત્યારે એક એવી રણનીતિ બનાવી છે જેમાં આદિવાસી વિસ્તાર અને આદિવાસી નેતાઓને ફોકસ કરવામાં આવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા કેટલાક સમયથી જો આપણે નજર કરીએ પોલિટિક્સ પર તો એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ અત્યારે એક એવી રણનીતિ બનાવી છે જેમાં આદિવાસી વિસ્તાર અને આદિવાસી નેતાઓને ફોકસ કરવામાં આવી રહ્યા છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આપણે બધાને ખબર જ છે કે કોંગ્રેસની જે તાકાત છે એ ગામડાઓમાં વધારે છે અને ભારતીય જનતા પાર્ટીની જે તાકાત છે એ શહેરી વિસ્તારોની અંદર વધારે છે। જ્યારે પણ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અથવા રાહુલ ગાંધીની કોઈ સભા હોય તો એ લોકો મોટે ભાગે ગામડા વિસ્તારની અંદર જ સભા કરવાનું પસંદ કરે છે અને એ પણ એવો વિસ્તાર કે જે આદિવાસી વિસ્તાર હોય। કારણ કે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીની સભાની અંદર ભીડ એકઠી કરવાની હોય તો આદિવાસી નેતા હોય, જે કોંગ્રેસનો આદિવાસી નેતા, એની તાકાત હોય છે કે એ મોટી સંખ્યામાં આદિવાસી લોકોને સભાની અંદર ભેગા કરી શકે। હવે ભારતીય જનતા પાર્ટીની તાકાત અત્યાર સુધી શહેરોની અંદર જ છે, પણ હવે ગામડાઓ પર ભાજપે ફોકસ કર્યું છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર। આજે જ આપણે જોયું કે છોટાઉદેપુરના આદિવાસી નેતા નારાયણ રાઠવાને ભાજપમાં સામેલ કરી દીધા। એ પહેલાં રાજસ્થાનના પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા મહેન્દ્રસિંહ માલવિયાને પણ રાજકારણમાં ભાજપમાં જોડી દીધા। આ આખો જે રાજસ્થાનથી આખો ગુજરાત સુધીનો જે આદિવાસી પટ્ટો છે એની અંદર આ બધા નેતાઓને કોંગ્રેસમાંથી તોડીને ભાજપમાં લાવવામાં આવ્યા છે। તમે એ જુઓ કે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે એ પણ 7, 8 અને 9 ગુજરાતમાં આવવાની છે અને એનો જે વિસ્તાર છે એ પણ આખો આદિવાસી પટ્ટો છે। દાહોદ, ગોધરા, પંચમહાલ, આ બાજુથી વ્યારા, ઉમરગામ એમ કરીને રાહુલ ગાંધીની યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચવાની છે। મતલબમાં રાહુલ ગાંધીની યાત્રા પણ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં નથી જવાની, કારણ કે કોંગ્રેસને ખબર છે કે શહેરી વિસ્તારોની અંદર તો ભાજપનું એટલું બધું વર્ચસ્વ છે કે ત્યાં કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી। અત્યારે એવું લાગી રહ્યું છે ભાજપ આ જે રણનીતિ બનાવ્યું છે એમાં બીજા બધા આદિવાસી નેતાઓને પણ તોડીને સામેલ કરવામાં આવી શકે છે। જ્યારે રાહુલ ગાંધીની યાત્રા 7, 8 અને 9 ગુજરાતમાં આવશે તો બીજા આદિવાસી નેતાઓ પણ તૂટી શકે છે એવું રાજકારણના જાણકારો કહી રહ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।